500 માં 2 કે છે ઠીક છે આ ગળા આંબળા તમે ગળા આંબળા જોઈ શકો છો અને આરે તીખા કેટલાના છે તોરણ કાકા શું ભાવ છે 200-250 તો હેલો દોસ્તો કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ। તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી આવી ગયો છું તમારી પાસે। તો દોસ્તો હજુ પણ આપણે છીએ 3 દરવાજા। પહેલા પાર્ટમાં આપણે જે આર્યો એરિયા હતો આર્યો આખો એ પહેલા વિડીયોમાં આપણે જોઈ લીધો અને જે દોસ્તોએ ના જોયો હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઉં તો ત્યાંથી તમે જોઈ લેજો ફર્સ્ટ પાર્ટ આ વિડીયોનો 3 દરવાજા બજારનો ઠીક છે। તો પહેલાં એ જોઈ લેજો પછી જ આ વિડીયો સમજમાં આવશે ઠીક છે। તો દોસ્તો આજના વિડીયોમાં જ્યાં 3 દરવાજા છે એની પેલી બાજુનો એરિયા આખો એક્સપોઝ કરીશું બજારનો ઠીક છે। તો વિડીયો જબરદસ્ત થવાનો છે તો વિડીયો એન્ડ સુધી જોજો ઠીક છે। અને જે પહેલો પાર્ટ હતો તેમાં મેં આ બધો એરિયા એક્સપોઝ કર્યો હતો જે લોકોએ ના જોયો તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે એ વિડીયો જોઈ લો। તો ચલો આ વિડીયો અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ ઠીક છે। તો જોઈ લો આ 3 દરવાજા અહેમદ શાહ બાદશાહે અમદાવાદમાં 12 દરવાજા બનાવ્યા હતા તેમાંનો આ દરવાજો છે 3 દરવાજા ઠીક છે। શું છે આનું કેટલા कोटी આ કોટીને કેટલા 300 रुपया 300 રૂપિયામાં તમે કોટી જોઈ શકો છો અહીંયા અને આ બાળકોની છે કે 3 दरवाजा नीचे 300 रुपया में कोटी है बता रेट 3 દરવાજાના નીચે જે 3 દરવાજા જસ્ટ નીચે 300 રૂપિયામાં कोटी सेल છે કોટી મળી રહેશે તમને અને 250 रुपया लगी है छिल्ला 200 રૂપિયામાં છેલ્લે મળી જશે 250 रुपया प्रिंट वाली लगी है प्रिंट वाली 300 रुपया छिल्ला જે પ્રિન્ટ વાળી છે તે 300 રૂપિયા અને આર્યા જે છે એ 200 રૂપિયામાં તમને કોટી અહીં મળી જશે। હજી આ આર્યો છે એ કેટલા મળશે આ ઓડનો છે હા ઓડનો ઓડને કે હા 150 રૂપિયાના બે 150 રૂપિયાના બે ઓડની તમે જોઈ શકો છો બધા એવું એક અને એક લેવી હોય તો એક લેવો તો 80 રૂપિયા 80 રૂપિયા બે લેવો તો 150 રૂપિયા બરોબર સારું અહીંયા લેડીસોનો સામાન જોઈ લો ઓકે। બે પાર્ટ એટલા માટે બનાવ્યા હતા કે બજાર મોટો હતો તો પહેલા પાર્ટમાં મેં પેલા ભાગનો મેં જે પહેલો ભાગ હતો મેં તે લઈ લીધો એટલે બીજા પાર્ટમાં આ બધો એરિયા જોઈશું ઠીક છે। કેટલા ઓઢીના કેટલા 150 એ તમે જોઈ શકો છો આવી બધી વસ્તુ મળે છે। આ તમારો સુટકેસ બુસ્કેસ પાસે પડીએ કોનું છે ઓકે સરસ મળે છે અહીંયા આવો જોઈ લઈએ વગેરે તો જુઓ તમે અહીંયા દુકાનો છે અંકલ સુધી વધારે પછી જઈએ ને અહીંયાથી આ રીતના લાગે છે 3 દરવાજા ઠીક છે। કેટલા છે ચશ્માના હા ભાઈ 100 રૂપિયા કોઈ બી 100 રૂપિયા તમે જોઈ શકો છો 100 રૂપિયા ચશ્મા जो भी पसंद आए सब 100 वाले 100 રૂપિયા ફક્ત 100 રૂપિયા। ચાલો આપણે તો ખરીદી લીધા રહ્યા 100 રૂપિયા પહેલાં જ બાળકો માટેના રમકડા મોજડીઓ
કેવું આ જોડીમાં છે કે કેમનું છે કપના કપાવો કે જોડી આવો सोना जोड़ी एक 50 की एक थी હા 50 ની એક કપ કાકા 50 ની એક તો 50 એક નંગ આ કપના તમે જોઈ લો કપ બરોબર છે હા ફૂલ કેવા લાગે છે ત્રણ દરવાજાની રોનક યાર જબરદસ્ત લાગી રહી છે મને ઓકે જોઈ લો બને ત્યાં સુધી હું ભાવ તો પૂછું જ છું અને સાથે સાથે આ બજાર તમને આખી દેખાડી રહ્યો છું આ વિડીયો ઠીક છે એટલે જે મને લાગે તેનો ભાવ હું પૂછી રહ્યો છું બજાર મોટી છે તો બધાનો ભાવ હું પૂછવા રહે તો વિડીયો બહુ લાંબો થઈ જશે સમય પણ વધારે થઈ જશે કલાકનો વિડીયો થઈ જશે ઠીક છે શું છે પેન્ટના કેટલા હા 300 કા દો જોઈ લો પેન્ટ મારા માપનું હશે મારા માપનું હા તો 300માં અહીંયા બે પેન્ટ આપે છે કાજુ બદામ આ કેવું છે વસ્તુ બધી જોઈ લેજો દરવાજા આ શું આંબળાનું આ ગળા આંબળા તમે ગળા આંબળા જોઈ શકો છો અને અરે તીખા ચલો તો જોઈ લીધા આંબળા જો તોરણિયા કેટલાના છે તોરણ કાકા શું ભાવ છે 200 250 300 ખતરનાક નજારો આવી રહ્યો છે રિક્ષાવાળા નાન નાન જોઈ લો ગરદી કેટલી છે આ ત્રણ દરવાજા આ તરફથી આપણે આવ્યા હવે આ તરફ જઈએ આપણે અહીંયા ઘરની જે જરૂરિયાત બધી વસ્તુઓ મળે છે ઘર જરૂરિયાત બધી વસ્તુઓ અહીંયા મળે છે ત્યાંથી ક્યાં હું આવી ગયો જોઈએ ઉભા રહેજો ઘરની બધી જરૂરિયાત વસ્તુ મળે અહીંયા જોઈ લો અહીંયા નકલી નોટ પણ મળે છે જુઓ હા આખું બંડલ કેટલા માસી આ બંડલ 53 બંડલ જેને નકલી નોટો લેવી હોય તો અહીંયા જરૂર આવજો જોઈ લો માસી વેચી રહ્યા છે બરોબર 2000ની બધી મળે અહીંયા જોઈ લેજો ગણ્યા ચણચણીઓમાં એક આંટો મારી જઈએ અહીંયા એક આંટો મારતા આવીએ
કસબ ચણિયા ચોળી, અહીંયા બધી ચણિયા ચોળી જ મળશે. ચણિયા ચોળી નાના લેડીઝની વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. પહેલા પાર્ટમાં આપણે જે ખૂબસૂરત એરિયા જોયો હતો, ગલી જોઈ હતી, એવી જ અહીંયા પણ ગલી છે આ ભાગમાં. તો બધી લેડીઝની અહીંયા વસ્તુઓ તમે જોઈ શકો છો. કેટલા સુધી કાકા? 1000થી અહીંયા ચાલુ થાય છે બધા ડ્રેસો, જોઈ લો તમે. શાકભાજી પણ છે, જોઈ લો એની અંદર. સાચું ના કહું, ત્રણ દરવાજાની બજાર ફરવાની મને તો યાર મજા આવી ગઈ. અને તમે પણ આવો ત્રણ દરવાજાની બજાર ફરવા માટે, ઠીક છે, આ વિડીયો જોઈને. કાપડો જે છે તો અંદર આવ્યા પછી આવી રીતના એરિયા છે, જોઈ લો તમે. દોસ્તો આગળ પણ આવું જ છે, ઠીક છે. તો હું આગળ હવે જતો નથી, અહીંયાથી પાછો વળું છું, ઠીક છે. જોઈ લેજો, જોઈ લો એરિયા, ઠીક છે. તો હવે ધીરે ધીરે અહીંયાથી હું બહાર નીકળું છું અને ગીતા મંદિર જે બસ ડેપો છે તે તરફ જાઉં છું, ઠીક છે. તો મારા વાલા મિત્રો, હવે ટાઈમ થઈ ગયો છે વિડીયો એન્ડ કરવાનો, ઠીક છે. તો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય, તમને ગમ્યું હોય ત્રણ દરવાજાની બજાર, તો વિડીયોને લાઈક કરજો, પહેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સારામાં સારી કમેન્ટ કરજો, ઠીક છે. તો ચલો દોસ્તો, હું વિડીયો એન્ડ કરું છું અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઠીક છે. જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી છે એમની વાત કરું છું. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળીશું કોઈ સારા કોન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બાય, આવજો, ઠીક છે.